ચંડી પાઠની રચના કરનાર એ માર્કંડ ઋષિએ જે રચના કરી છે અને ચંડી પાઠની અંદર માં ભગવતીનું જ્યારે વર્ણન બતાવવામાં આવે, માં ભગવતીનું એવું વર્ણન છે, ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિઘાન શૂલમ ભૂષુણ ડીમ શિરા શંખમ સંધતિમ કરે સ્ત્રીનામ સર્વાંગ ભૂષામૃતા નીલાસ્મ્યદ્યુતિમસ્ય પાદ દશકામ સેવે મહાકાલિકામ યામસ્તવ સપિતે હરો કમલજો હમ મધુમ કેટભમ. ભગવતી માં જગદંબા મધુ અને કૈટભ નામના દૈત્યનો ત્યારે સંહાર કરી અને ત્યારે નમશ્ચંડિકાય એમ માર્કંડેય વાચ શ્રાવણી સુરતનય મનુગત્ય નિશામયં તદુત્પત્તિ વિસ્તરાદો ગદતો મમ મહામાયાનુભાવેન યથા મન્વંતર. આવા અનેક મન્વંતરની અંદર માં જગદંબાનું સ બભુવ મહાભાગ શ્રાવણી સ્તનયો સ્વારોચિક્ષે પૂર્વ ચૈત્ર વંશ સમુદ્ભવે. અમારા વંશની અંદર સુરથો નામ એક રાજા હતો. એ રાજાને ભૂત સમસ્તે ક્ષિતિમંડલે આ આખા જગતની અંદર મંડળની અંદર તસ્ય પાલ્યતે